हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू अनदर व्लॉग। હું ઉઠી ગયો ભાઈ, બ્રશ કરવાનું બાકી છે. કાલે ફેર દોરી મેં કેટલા વાગે ઉઠ્યો ખબર? 6:45 પહેલાં ઉઠી ગયો હતો. આજે આમ ખુલી ગઈ પછી ઊંઘવાનું મન નથી ને. કેમ મેં પહેલાં વ્લોગ ચાલુ કર્યો ખબર? કંઈક બતાવો જે સીન લાગે છે ને અહીંયાથી વોચ ફોર એક્સરસાઇઝ કરી હતી ને એટલું થતું. 2-4 દિવસે એક્સરસાઇઝ કરવી છે પણ થતી નથી. શું લાગે છે? ટન બ્લોગ કટ કરીને મસ્ત લાગે ચકચક. બેડરૂમ વોલ મારી જોઈએ હોલ વાળી બાલ્કની માં તો રેર કેસ ના જોયું નહીં. મારે પેલું સામાન પડે છે એટલે હું જતો જ નહીં. 15 દિવસે તો પેલું આવ્યો હતો ને મમ્મી કેટલો એ બાલ્કનીમાં ગયો ને. એક વખત 2 આવ્યા 3 વખત ગયા. અહીંયા તો મોર્નિંગ થાય ને અહીંયા તો આવું જવું છું. આયા નીકળી જાય દોડી. સન્ડે ફાઇનલી નીકળી જાય. કદાચ પેલું ઉપર લાગી જાય બધું. મેં એવી રીતે કીધું હતા પપ્પાના, પપ્પા લગાવો જ લગાવો પણ ઉપર એવી રીતે લગાવો કે જ્યારે હું શૂટ કરતો નરે નહીં. બાકી કંઈ પ્રોબ્લેમ નથી મને. અહીંયા જે સામાન પડ્યો છે ને બધું એ ક્લીન થઈ જશે संडे को दिन क्लास. आज मेरी कोच लेने के लिए जाने का है. ड्रेसिंग टेबल का कांच ये बड़ा वाला तो लाया था. हिंदी में इसलिए मैं बंद करेगा टोन बदले जाए आपकी रूटीन लाइफ में जो बातों करता है ने आकाश से वॉश वेस्ट क्या लागશે भी मैं पाऊँ અહીંયા આ દિવાલ ઉપર હું ક્યાંથી જોઈ ગયો તો પર અહીંયાથી ના પડેથી ને એટલે પેલું સામાન પડ્યો ને સીડી સ્ટ્રેચર એના લીધે હું અહીંયા આવ્યા છું. ના મારી ફેવરેટ જગ્યા નામથી પડી જતા મમ્મી મેં નહીં હું તો એવું કંઈ નહીં મારતો. અહીંયા હિંચ બોલાવો પડી લગાવે છે. હાલ એટલો ટાઈમ નથી હિંચ ખબર બેસવાનો. અહીંયા કંઈક ને કંઈક ઊભું હોય યાર, કંઈક ને કંઈક નવું વાઇન પ્રોબ્લેમ થઈ જાય. બેકમાં એ વાંધો નહીં, શૂટ કરવું છે, શૂટ નહીં થતું અંદર. કંઈ વાંધો નહીં, ચલો થોડી એક્સરસાઇઝ કરીએ. આજે ફ્રેશ ફ્રેશ કરીએ, જઈએ ઓફિસ. ઓકે મળીએ થોડી વાર પછી. હેલો ગાઈસ, રેડી વેડી થઈ ગયું નીકળું ઓફિસ. એટલે ટાઈમલી કમ્પ્લીટલી રેડી. 8:45 થયા કમ્પ્લીટલી ટાઈમ યાદ છે. આજે હું ગયેલો છું ને સર નહીં આવ્યા લેટ આવશે. ફોટોશન ચાલુ થઈ જાય ઓફિસ પછી 9 o'clock. चलो भाई नेम प्लेट जो तुम्हारा ग्रीन कच्चे ग्रीन कार्गो वाइट क्रॉक्स ब्लैक वॉच एयरपोर्ट्स वाइट ब्लैक हेलमेट ब्लैक फोन ब्लैक कवर ब्लैक बाइक ब्लैक सिल्वर की चाय. चलो ऑफिस थोड़ा मूड सारा है, खुश एटलीस्ट. तो यार आप બેસવાનું વચ્ચે મૂકી છે ને ડાયરેક્ટ જગા પર. નવરાત્રી ક્યારે આવે ને હું ગરબા ગાવા જાઉં. ઓફિસ જઈએ કે રાખવાનું આવી ગયો ભાઈ. ઓફિસ પર આવી જ નહીં.
ઘરની યાદ આવે છે ત્યારે टाइम 18 ऊपर जो મળીએ સાંજે અમે બનાવી દઈએ નાનપણની યાદો પેલા આપણે તો એકલા એકલા છટકાવે છે જીએ ઘરે નલભાઈ જાણ નહીં છે નલભાઈ તારે રજા પર ઓહો સાંભળી ઉભરી તમે ચપ્પલ આયા ના ઓ ઈ મેં પગ એ મેડમ તો મારા તો આયા શું કરા તમે ભંગારમાં થોડું વેચવાન છે सचिनलाल आउट से आपके घर पे आने का है पिलो सॉन्ग आप ना जैकेट शब्द आपके आ जाने से आपके अले जो चला जाइए गाड़ी कीधु भाई तुम मौका चल बेटा हूँ याद रहे जिंदगी में करे हूँ गाइस आई गयो भाई हूँ करे હિંગ લઈને આવે હિંગ પૂરી થઈ જતી સેવ ક્લાસ જે આપણે પકોડીમાં ને બેરમાં ખાઈ નહીં ને આજે યાર ખતરનાક દેખાય છે મારા ને યાર લાઈટ નથી પકોડી 3-4 કલાકે એમાં ગરમીમાં એવું એડિટ કર્યું ને પછી ગેસ થઈ ગયો એનો બી બધું અમારે એક ભાઈ છે ને એ આખો સ્ટોક રાખે બધી વસ્તુ તબિયત ખરાબ થાય ઈનો હળદી આવે અને તમારા જોડી ગઈ હતી પણ આજે નથી તમારા જોડી પેલા બહુ ખાતો હોય આવું બધું બંધ ચલો મળીએ અંદર હેલો ગાઈસ આવી ગયો ભાઈ અંદર રીતો થાય છે મેડમ શું વૈશાલ તું ભાઈ આજે કઢી ખીચડી ખાવી યાર દહીં ખીચડી ખાવી આવું જશે ને માટે ખૂબ આવે यार भूख तो लगी है शू खावा नहीं ब्रेड लाई दी तो ब्रेड ना खावा ब्रेड टोस्टर लावવાની છે ब्रेड ना खावा तो મને તો પેટમાં બહુ પ્રોબ્લેમ થાય છે બારો ભી હળદી પતંગ ચાલુ થઈ ગયા દિયો આઈ લવ ઉત્તરાયણ આજ વખત તો કઈ ઉત્તરાયણ પર લાવવા નહીં કેમ કે બધું બહુ સ્ટોક છે લાસ્ટ ટાઈમ મસ્તી કરી ગઈ સગાઈ નતા કરતા હેડી છે જોરદાર ચલો મળીએ થોડું નાસ્તો પેલો ભાઈ ફાઇનલી આ ફેન ચેન્જ કરવા આવે છે બંને નવા નાખી દેશે પાછા બીજા રિપ્લેસમેન્ટ મળીએ ઓકે ગાઈસ હું જમવા બેસ્યો મેં છે ને પેટમાં તો દૂધ આમ ખીચડી તો ખવાય નહીં નથી એમ મને પ્રોબ્લેમ છે ખીચડી ઓછી ભાવે પણ ખાઈ લઈએ કોઈક ટાઈમ બટ નથી ખાઈ મારા ને પૂવા મીડિયમ એકદમ મીડિયમ પેટમાં ના દુખે ને સેવ આમાં ચવાણું નહીં કહું સેવ ખાઈશ મોડી સેવ આવે ને એટલે ક્લાસિક ત્યારે ખતરનાક આંખો દુખે પેટ તો કમ્પ્લીટ છે ને આંખો એવી દુખે છે ને માથું એવું ખતરનાક દુખે છે ને યાર નહીં કે આ ફેન માટે પેલો ભાઈ આવવાનો છે ને યાર મગજ બગાડી દીધું જોરદાર આ ફેન કરીને એને કીધું કે હું 7:30 7:30 સુધીમાં આ 7:45 થઈ ગયા જે આવ્યો નહીં હું જમી લો તો કોલ લગાવો એને બે આવવાનું છે કે નહીં આવવાનું કાલે આવીશ રિપ્લેસમેન્ટ કંપનીવાળો આવવાનો છે ને એટલે કે વાંધો નહીં જમી લઈએ ઘરે વાત કરી લઈએ કશું બનાવ્યું એમ
એટલે એ લોકો મને પૂછે મમ્મી પપ્પાને શું ખાધું. ચલો હવે છે ને કંઈક બીજું ટ્રાય કરવું પડે બનાવવાનું. જઈએ મળીએ, જમી લઈએ પહેલાં. ઓકે ગાઈઝ, મેં જમી લીધું એટલે ભાઈ તો આવ્યો નહીં, 8 સવા 8 થઈ ગઈ. તો બી મારે બધું ક્લીન કરવાનું તો બાકી છે. મેં કોલ લગાવ્યો 2 વાર એ લોકો એ રિસીવ નહીં કરે. આ ચાદર કાલે ની સન્ડે ચેન્જ કરી દઈશું. આ ધોઈ નાખીશ. યાર જોરદાર ડિઝાઇન. હેર ઓઇલ નાખવું પડશે, આજે આઈ ડ્રોપ બી નાખવા પડશે. આજે સૂઈ જવું પડશે જલ્દી. મોબાઈલ જલ્દી કંઈ યુઝ નહીં કરવાનો, જલ્દી સૂઈ જઈશ શાંતિથી. તો કંઈ યાર આને એક તો બહુ કંટાળો કરાવે, કેમ કે યાર આ પ્રીમિયમ ફેન છે. પેલા બીજા છે ને આ ના કરતાં ઓછી પ્રાઇસના, એની 3 ગણી ડબલ પ્રાઇસના છે. ડબલ યા 2.5 અઢી ગણા ડબલની પ્રાઇસના છે એના. એટલે એ ટેકનિકલ કંઈ પ્રોબ્લેમ આવી ગયો હોય. સોફ્ટવેરના મેં સેન્સર વગરના લીધા હતા, મતલબ રિમોટવાળા ના તો લીધા મેં. કંઈ ખબર મને પ્રોબ્લેમ આવે છે એમાં મને ખબર જ છે. એટલે તો ગાઈસ આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર. સુધી લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો કાલે મને નવા બ્લોગ સાથે ટેક કેર.